હવે જો બધાય છે અહીંયા બીજા ઘણા બધા છે. આપણે એને પરેશભાઈને પહેલે પૂછી લે. પરેશભાઈ, શીતલબેન આવ્યા હતા બરાબર? હે? તો શીતલબેન હારે મુલાકાત કરીને તમને કેવું ફીલ થયું? તો સમાચાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. વેલકમ બેક ટુ પ્રકાશ મહેશ્વરી યુટ્યુબ ચેનલ. તો મિત્રો તમારું સ્વાગત કરું છું ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આજે છે ને ખાસ વાત છે, એ તમને છે ને હું જણાવું તો આજે છે ને શીતલબેન આવવાના છે. પણ છે ને મિત્રો શીતલબેન આવવાના છે પણ શીતલબેનને ખબર નથી કે મને ખબર છે દુકાનમાં શીતલબેન આવવાના છે. હવે તમે કહેશો કે એ મને કેમ ખબર પડી? તો મિત્રો એનું એક કારણ છે, એ તમે છે ને વિડીયોમાં બન્યા રહેજો. હું છે ને તમને લાસ્ટમાં કહી દઈશ કે કેવી રીતના મને ખબર પડી. અને અત્યારે હું શું કરું છું તમને ખબર છે? અત્યારે છે ને હું દુકાને, અત્યારે વાગ્યા છે, હું વાત કરું ને તો 2:30 વાગ્યા છે અને હું છે ને જમવા બેઠો છું અત્યારે દુકાને. જો આવી રહ્યો, જો મસ્તીનું છે ને ભીંડાનું શાક છે અને બાજરાનો રોટલો છે. મને ખબર છે બાજરાનો રોટલો છે ને એની હાલતમાં અત્યારે નથી ગયો, કેમ કે મિત્રો છે કાઢ્યું ને એમાં છે ને તૂટી ગયું. પણ કાંઈ વાંધો નહીં, અન્નનું છે ને કોઈ દી અપમાન નહીં કરવાનો, જે વસ્તુ હોય ને ખાઈ લેવાની. અને મિત્રો આ ભીંડાનું શાક છે ને મારું તો છે ને ફેવરેટ છે. એનું કારણ છે ખબર છે શું કામ મારું ફેવરેટ છે? કેમ કે મિત્રો હું છે ને દેશીમાં કહું ને, આપણા દેશીમાં કહું ને તો છે ને ભીંડાનું શાક લપરું હોય અને હું છે ને આખો દી છે ને બોલ કર્યા જ રાખતો હોઉં. એટલે હું અહીંયા લપરો જ છું. એટલે છે ને મને બહુ ભાવે ભીંડાનું શાક. અને મિત્રો એક તમને વસ્તુ કહું તો મને ને બનાવવાનું બધું આવડે છે, જમવાનું. જો ઘરના બધાય કામ આવડે. આ તો શું કામ કહું છું, હાથે ને લગ્નમાં વાંધો આવે પછી બાયડી મને જ કરાવે. ઓહ, વિડીયો ચાલુ છે, કાંઈ વાંધો નહીં. હાલો હવે હું છે ને જમી લઉં, તમે લોકો બન્યા રહેજો વિડીયોમાં. અને તમને લોકોને છે ને ખબર પડી ગઈ છે કે શીતલબેન આવવાના છે, તમને જોઈને મને ખબર છે. હવે લાવો, હાલો બન્યા રહ્યો વિડીયોમાં, જમી લઉં. હો, તમે આવો છો જમવા માટે? હાલો હવે વાતું શું જોવાની હોય, પહેલા આવો જમવા. મિત્રો મને કેમ લાગે છે કે મેં અત્યારે ઓવર એક્ટિંગ કરી નાખી. આ હું મિત્રો છે ને હમણાં થોડુંક થઈ જાય છે યાર, શું કરું, ધીરે ધીરે આયલા રાખે. હાલો ને તમે લોકો બન્યા રહેજો વિડીયોમાં. મિત્રો જો મેં છે ને જમી લીધું છે અને અત્યારે હું જાઉં છું નીચે જઈને હું તમને બતાવું શું હાલવાલ છે દુકાનના. હાલો તો મિત્રો જો સમયની જેવી રીતના છે ને શરૂઆત થઈ છે ને એવી રીતના આપણે છે ને આગળ વધતા જાય છે. અમારા સપોર્ટમાં કોણ છે એ તમને ખબર છે? આજે કોણ પાછું આવ્યું છે? આમ જો ખાલી શીતલબેન આવ્યા છે. આપણે કપડા લેવા આવ્યા ભાઈની દુકાને. ખોટું બોલે છે ખાલી, એ તો ખાલી હસવાની વાત છે, બાકી કપડા લેવા નથી આવ્યા. બીજું ના ભાઈ, એ છે ને ધરારે લઈ આવ્યા, બાકી ચાય પીતા નથી એમ કહે છે. લ્યો ઈતા માસી તમારે કઈ કહેવાનું થાય છે? અમારે કઈ નહીં, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. હા, પેલે એવું બોલવાનું હોય કા? હું તો ભૂલી ગયો. હાચે પેલે હાલો, બીજું કઈ બોલવાનું થાય છે શીતલબેન તમારું? કઈ નહીં, બ્લોગ ભાઈ હમણાં કે બનાવતા નથી હરખા, એટલે આપણે તો કે બીજું કે કહેવાનું થતું નથી. એ તો હોય, ટાઈમ મળે તો આપણે વિડીયો બનાવીએ. કયો એવું છે, હાલે છે એમનો. અમારા શીતલબેન ઓછું બનાવે હમણાં હે, ખેતર માંડીને વીણમાંથી નવરા થાય તો બનાવી ને. હા, ટાઈમ મળે તો જ બનાવવાનો હોય ને વિડીયો. તો થાકી ગઈ હમણાં કામ કરીને. હાલો મિત્રો તમે બન્યા રહેજો વિડીયોમાં. બીજું શું, હવે શીતલબેન ને છે ને ઘરે મેકતો આવું, ચડાવતો આવું, એટલે ગાડીમાં અમે અમારી ગાડી લઈને આવ્યા ભાઈ, મર્સિડીઝ લઈને આવ્યા. ઓહો મર્સિડીઝ લઈને આવ્યા છે. આપણે વિડીયોમાં જોઈએ છે હો મર્સિડીઝ એમ તો મિત્રો જો જોઈ લીધો વિડીયો. તો એક તમને વાત કરું ને કે સવારમાં મેં તમને કીધું હતું કે આ વિડીયો છે ને એ શીતલબેન છે ને આવે છે, એ વસ્તુની મને કેવી રીતના ખબર પડી. પણ એમાં કેવું થયું ખબર છે, શીતલબેન આવી ગયા ને એ પછી શીતલબેન હારે છે ને મેં ક્લિપ પહેલે જ બનાવી લીધી હતી. એટલે છે ને મને ખબર પડી ગઈ હતી કે શીતલબેન આવી ગયા છે એટલે. અને હવે તમને છે ને હું મારા ફ્રેન્ડ સર્કલમાં બધા છે મારા સપોર્ટર, એ બધાને છે ને અમારા દુકાનના છે, એ બધાને છે ને હું પૂછી જાઉં કે શીતલબેન હારે મુલાકાત કરીને એ લોકોને કેવું ફીલ થયું. તો પહેલે છે ને જો અત્યારે છે ને અહીંયા કિશનભાઈ બેઠા છે. કિશનભાઈ, શીતલબેન હારે આપણે મુલાકાત કરી તો તમને કેવું ફીલ થયું? મજા આવી ને? હાલો તો હવે છે ને આપણે તમને છે ને હું અંદર જઈ અને પછી છે ને બધારે મુલાકાત કરાવું, વાતચીત આપણે કરીએ, કેવું ફીલ થયું. તમે લોકો બનાવજો વિડીયોમાં. તો મિત્રો જો મારા છે ને અહીંયા બધાય ફ્રેન્ડ બેઠા છે, હું તમને બધા યાર મુલાકાત કરાવું. જો આ બેઠા બધા પરેશભાઈ બધા બેઠા છે. તો જો પહેલે તો છે ને આપણે નૈતિક જ બેઠો છે.
હવે નેતિ કોણ છે એની હવે વ્યાખ્યા દેવાની જરૂર નથી, પણ તમને એક વસ્તુ કહું, શીતલબેન આવ્યા ને તો નેતિ શું કહે છે ખબર છે? શીતલબેન અરે મારી મુલાકાત ત્યાં એમ શીતલબેનને એમ કાંઈ ના કીધું કે આ જો અમારા માસીનો દીકરો છે, તો એને છે ને આપણે પહેલે પૂછી લઈએ. શીતલબેન આવ્યા અમને બહુ આનંદ થયો અને પ્રકાશભાઈને શીતલબેને ફૂલ સપોર્ટ કર્યો છે અને શીતલબેનને એના આટલા ફોલોવર્સ છે પણ કોઈ જાતનો એટીટ્યુડ કે ઘમંડ નથી. અમને એ જોઈને મજા આવી. મિત્રો આ છે ને જાણે ઓલો ઘરેથી આપણે છે ને સાહેબે છે ને શીખાડ્યું ના હોય કે આ છે ને આટલું પાકું કરીને આવજે, એવી રીતના બોલી નાખ્યું આયે. હવે જો બધાય છે અહીંયા, બીજા ઘણા બધા છે, આપણે એને પરેશભાઈને પહેલે પૂછી લે. પરેશભાઈ, શીતલબેન આવ્યા હતા બરાબર? હે, તો શીતલબેન હારે મુલાકાત કરીને તમને કેવું ફીલ થયું? ના, બહુ સારું થયું, કારણ કે પોતે ખાલી એના કામ માટે આવ્યા હતા ને તમને સ્પેશિયલી દુકાનમાં અંદર એન્ટરટેન મળવા આવ્યા. ત્યાં સરસ રીતે તમને બહુ વધારે સપોર્ટ કરે છે, સારી રીતે વાત કરી અને આટલા ફોલોવર્સ છે છતાંય પોતે આપણી યારે વ્યવસ્થિત સારું વર્તન કરે જેને આપણે બહુ આનંદ થયો, મજા આવી. જોયું મિત્રો, આમ તો છે ને મિત્રો મારા બધા ફ્રેન્ડ છે ને બધાય મને સપોર્ટ કરે જ છે. તો મિત્રો જો અહીં સુરેશભાઈ આવી ગયા છે, સુરેશભાઈને આપણે પૂછી લઈએ. સુરેશભાઈ, શીતલબેન આવ્યા તો, શીતલબેન દુકાનમાં આવ્યા હતા, તમને કેવું ફીલ થયું? સારું, હું હાજર નહોતો બટ બધા છોકરા કહેતા હતા, પ્રકાશભાઈને કીધું હતું અને સારા વ્લોગ બનાવે છે ને યુટ્યુબ પર ફેમસ છે, એ ખૂબ સારો વિડીયો નાખે છે, માટે બધાએ સપોર્ટ કરજો પ્રકાશભાઈને. ને એ આપણી દુકાનમાં આજે આવ્યા હતા તો પ્રકાશભાઈ એનો બ્લોગ બનાવે છે, એ બ્લોગમાં આપણે બધાને સપોર્ટ કરવાનું છે. અને તમને જો સાચું કહું ને તો મારા સપોર્ટમાં કેટલા જણા છે, જો એટલા બધા છે ને સપોર્ટમાં છે. સપોર્ટ કરજો ભાઈ, લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરજો, બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો. મારું કોઈ કહેવાનું થાય જો આ સાચા સબસ્ક્રાઇબર ને આપણા સપોર્ટર, બીજું કઈ આપણે છે ને હાલો બોલી નાખો હાલો. અને આ પણ એ પણ બ્લોગમાં કહેજો કે પ્રકાશભાઈના વિડીયો ક્યાં સુધી પહોંચે છે, જરા કોમેન્ટ કરજો, ક્યાં સુધી જોઈ છે બધા. જોઈ ને હજી એકવાર બોલી નાખો, પાછું તમે બોલ્યા નહીં. પ્રકાશભાઈના વિડીયોમાં જરા કોમેન્ટ કરજો કે એના વિડીયો ક્યાં સુધી પહોંચે છે. અને હું મિસ કરી ગયો એ શીતલબેન આવ્યા હતા ને ત્યારે હું હાજર નહોતો, જમવા ગયો હતો, છતાં મારે એની સાથે સેલ્ફી લેવી હતી પણ ન લઈ શક્યો. કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ વાત. કાંઈ વાંધો નહીં, છે ને શીતલબેન બીજી વાર આવશે ને તો ત્યારે આપણે છે ને મુલાકાત કરાવશું, કાંઈ વાંધો નહીં. અને છે ને મિત્રો હેમંતભાઈએ મને કીધું હતું, મારા સેટ છે ને મારા બોસ, એ લોકોએ કે શીતલબેન આવે ને ત્યારે ખાસ કરીને છે ને તો અમને મુલાકાત કરાવજે, પણ હેમંતભાઈ છે ને બારે વયા ગયા હતા. તમે લોકો છે ને બન્યા રહેજો વિડીયોમાં, આપણે આગળનો વિડીયો કન્ટિન્યુ કરીએ. તો મિત્રો જો દુકાનેથી છે ને હું ઘરે આવી ગયો છું. મારા સ્ટાફ મિત્રો એ છે ને સ્ટાફમાં જેટલા ફ્રેન્ડમાં છે મારા, એટલે ફ્રેન્ડ સર્કલમાં જેટલા છે એ બધા લોકોએ છે ને કાંઈક ને કાંઈક કીધું જ છે. પણ મારે શું કહેવાનું થાય છે ખબર છે તમને શીતલબેન વિશે? મિત્રો હું છે ને પહેલી વખત જ્યારે શીતલબેનને મળવા ગયો હતો ને, એટલે છે ને આ મારી મુલાકાત છે ને સોશિયલ મીડિયા ઉપર જ આપણે થઈ છે, આપણે ચેટ ઉપર, આપણે છે ને ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરી હતી. ખાલી એક જ મેં મેસેજ કર્યો ને ફટાકે રિપ્લાય આપી દીધો હતો શીતલબેને. એટલે એમ નથી કહેતો કે મારા નસીબ એવા સારા છે કે એવું કાંઈ નથી, પણ એમ સારા માણસ છે શીતલબેન. અને આમ કોઈ પણ જાતનું છે ને એટીટ્યુડ નહીં, આટલા જો ફોલોવર્સ છે, ફેન છે, તોય છે ને કોઈ પણ જાતનું છે ને એટીટ્યુડ નહીં. અને મિત્રો સાચી વાત કરું ને તો હું છે ને કોઈ પણ છે ને કરોડપતિનો દીકરો નથી, હું છે ને નોર્મલ, જો મારા પપ્પા છે ને ટેક્સી ડ્રાઈવર છે, એટલે છે ને એટલે એમ તો અમારે છે ને ઘરનો રિક્ષા છે, મારા પપ્પા છે ને નોર્મલ રિક્ષા હલાવે છે, એટલે હું કોઈ પણ જાતનો એટલે કરોડપતિનો દીકરો નથી. તોય શીતલબેન છે ને મને આટલો સપોર્ટ કરે છે. તો તમે એ લોકોને યાર થોડોક તો સપોર્ટ કરવો જોઈએ ને, તો કોકનો દીકરો આમ આગળ આવી જાય ને યાર. તો મિત્રો હવે છે ને આપણે વિડીયોને એન્ડ કરી નાખીએ, જાજો વિડીયો છે ને આપણે લાંબુ કરવાનું થતું નથી. મિત્રો છે ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઉભારી એનાથી મોર છે ને શીતલબેનનું છે ને યુટ્યુબ ચેનલનું તમને કહી દઉં, ડિસ્ક્રિપ્શનમાં છે ને લિંક આપી દઈશું હું તમને. શીતલબેનનું છે ને ચેનલ છે વાઢેર દેવરાજ બ્લોગ કરીને, તો ત્યાં છે ને જરૂરથી તમે ચેકઆઉટ મારજો એક વખત. અને મિત્રો વિડીયો ગમ્યો ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. આપણે મળશું નવા વિડીયોમાં. જય માતાજી.